હલો મિત્રો, આપનું સ્વાગત છે આપણા ચેનલ. આપણા ગેમ રમવું ચાલુ કરશો માઇનક્રાફ્ટ. આપણો પહેલો વિડીયો શોધી ન રાખશો. પહેલો વિડીયો છે એટલે કંઈક બોલવામાં તકલીફ પડી શકે છે. એડજસ્ટ કરી લેજો. શરૂ કરતા પહેલાં તો આપણે લખી કાઢી લઈએ, નોર્મલ કામ કરી લઈએ. માઇનક્રાફ્ટ પેલું કામ એ જ છે, ક્રાફ્ટિંગ કરી બનાવીને ટૂલ હતો. ટૂલ બનાવવાનો ચલો તો 2 મિનિટમાં મળે ટૂલ બનાવીને. ટૂલ પહેલાં પિકેક્સ બનાવી રહ્યું. થોડી લકડીની જરૂર પડી, લકડી રાખી લઈ થોડી. આપણે ક્રાફ્ટિંગ ટેબલમાં ટૂલ બનાવવા માટે મળી જાય. પહેલાં બોટ બનાવી લઈએ એટલે કરવા માટે આપણે સ્પોન જ એવો ખરાબ દઈ છે, ત્યાં ઉપર પહોંચાડી દીધા જંગલમાં. ચાલો નીચે ઉઠાવી દઈએ. વિડીયો થોડો વધારે લાંબો થઈ ગયો છે પણ કટ વધારે કરાવવા માટે મારે કેટલો એક કર્યો પહેલી વાર. વિડીયો જો તમને મજા આવતી હોય તો લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ. લીવ લઈ લઈ કામ આવશે આગળ, પછી આપણે ત્યાં બેસ બનાવશું. ત્યાં લીવ બે લઈ લઈ તો હોય છે, 8 ને 2 ના જોડા થઈ જાય. આવતી નથી હવે કંટાળ્યો. નથી રહેલી. આયરન લઈ લઈ, આયરન દેખાય છે. સ્ટોન પિકેક્સ બનાવી લો, જલ્દી કામ થાય. આયરન ખોટવા માટે પણ જશે. આનું કંઈ કામ નથી, આપણે ફેંકી દઈશું. વોઇસ ઓવર કરેલ છે, થોડો અવાજ મેચ નહીં થાય. પહેલી વાર જ કરેલું છે. પાછું ફાસ્ટ ફોરવર્ડ કરી દે. પાછું આયરન દેખાવાનું નીચે, તે પણ લઈ લેશું. અહીંયાથી બોર્ડ નાખીને જવું જશે. ચાલો આ પાણી તો લઈ લેશું. એક રિસોર્સ પેક છે નથી બધું સ્કીર આગળ બધા આયરન એક ભેગા માઇન થઈ જાય. ગેમ રમવી થોડી સહેલી પડે એના માટે. ડેમેજ તો ખાતો છે. ચાલો હે આયરન દેખા, આયરન એ પણ આયરન લઈ લો. પેલી રાત કાઢવા માટે તો માઇનક્રાફ્ટમાં અઘરી છે, પણ આપણે લૂંટ ઘણી જડી ગઈ છે.
ફોન એવી જગ્યાએ છે ને આયરન બહુ જાજુ રડી ગઈ જરૂરી હતું वोटर मार्क है मैं जिसमें से एडिटिंग कर रहा हूँ तो वो भी देख लेना ક્રિકેટની વાતો ગુજરાતીમાં ગુજરાતી છે ને એડિટિંગ થોડું વધારે નબળું છે મને ખબર છે તો ને વિડીયો બનાવતા શીખવી જશે આપણો પહેલો વિડીયો છે એટલે નામ જ છે ડાયરેક્ટ આપણે કોઈ સક્સેસ ના થાય થોડો ઘણો સપોર્ટ કરજો મહેનત કરતા જ રહીશું આપણે સ્પોર્ટનો ગાઈસ મને વધારે ગાઈસ નહીં ફાવે સ્પોર્ટનો મિત્ર વધારે મને થોડો ફરક છે ખાસ કરીને કબડ્ડી ક્રિકેટમાં જોઉં છું તો વધારે કબડ્ડી મજા આવે કબડ્ડી જોવાની બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે મારા પપ્પાને પપ્પા ખાવા પણ હોય નહીં શકીએ ગરમીમાં નાહી રહી હોસ્ટેલમાં શું એટલે ગરમી વધારે થઈ છે બેકગ્રાઉન્ડમાં અવાજ આવશે કુલર તો મેં બંધ કરી દીધું છે અવાજ ના આવે એટલે વધારે પણ તો હવે એડજસ્ટ કરવું જશે પહેલી રાત ખાવાની બી છે એ આપણે અહીંયા કાઢશું તો ખાવામાં કાઢી લઈશું પછી ઊંધી આવશે ને આવી જશે પેલા આપણે ટોચ બનાવી દઈએ થોડું ઘણું આજુબાજુ ચોંબી આવે તકલીફ પડે પેલી રાત તો કાંઈ ગઈ છે ખાવા માટે કાંઈ હતું નહીં આગળ જતા વિલેજ જેવું એ સંપૂર્ણ લૂંટવું જશે પેલી તો નાખીએ તો સુઈ જાય તો ચાલો વિલેજ લૂંટી લઈએ માઇનક્રાફ્ટમાં પેલું કામ જ છે વિલેજમાં વિલેજ લૂંટવું વિલેજ લૂંટીને મળીશ વિલેજ આખો લૂંટતા અને આટલી લૂંટ ગઈ ઘણી લૂંટ ગઈ ગઈ એમ તો પછી આપણે થોડી ઘણી લૂંટ લઈને થોડી જગ્યા તો બેસી જશે જ્યાં આપણે સારો બેસ બનાવી છે ત્યાં ભાઈ મારે બેસ બનાવવો તો નથી સારી એટલો પટ હોય એવી જગ્યાએ મજા આવે બનાવવાની બેસ આપણે આ સિરીઝ કન્ટિન્યુ કરશું એટલે આમાં ઘણું બનાવવામાં આવશે તેથી જગ્યા પણ સારી જરૂરી છે બનાવતા મને ઘણો સમય લાગી રહ્યો છે ખાસ કરીને હોય છે કોઈ જગ્યા સારી ન મળે ત્યાં એકલો બેસીને કરી શકે હોય છે અનુભવી સફર કરું છું એમાં પણ થોડી ઘણી બોલવામાં તકલીફ પડે છે વાંધો નહીં એડજસ્ટ કરીશ ટ્રાય કરીશ જલ્દીથી જલ્દી વિડીયો નાખો ચાલો હવે મોબાઈલ પ્લેયર છે આ વિડીયો સ્વીટભાઈને એમસી સ્વીટ સારું આવે તેના થોડા ટાઈમ પહેલાં આવી જાય બની ગયેલો હતો પણ વોઇસ ઓવર અત્યારે કરું છું મોબાઈલમાં ઇન્ટરનેટનો પ્રોબ્લેમ બહુ છે ડિસ્કનેક્ટ સર્વર આવે છે અને કોઈને પ્રોબ્લેમ નહીં સોલ્યુશન ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો જેથી હું જોડાઈ શકું સ્વીટભાઈના સર્વરમાં હું જોઈને જ નથી થયો એટલે બહુ ઘણી ટ્રાય કરી છે ચલો તો આપણે એક જગ્યા ગોતો હવે ત્યાં ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં તો કંટાળો આવશે વિડીયો બહુ લાંબો બની ગયો છે કટ કરી શકીએ નથી ઘણી જગ્યાએ
એટલે ફાસ્ટ ફોરવર્ડ કરવું એ સારું છે. એક બકેટ બનાવી લઈ શકીએ પાણી વોટર બકેટ લઈ શકીએ. ક્રાફ્ટ તો આમ તો બહુ છે ફરી ગેમ છે, પણ મોબાઈલ માટે બહુ તો નહીં, પણ અઘરી ગેમ છે પીસી કરતાં ઘણી. મોબાઈલમાં સર્વાઈવ કરવું થોડું અઘરું છે. હું આમાં મરી પણ ગયો છું 2-3 વિડીયોમાં નથી આવે છે તો આમાં મરી પણ ગયેલો છું હું બધાનો. મતલબ ડાયટ થઈ ગયો. મને નથી ખબર આમાં બોલવાના કોઈ શબ્દ યુટ્યુબની ગાઈડલાઈન વિરુદ્ધ હોય તો કટ પણ થઈ શકે છે વિડીયો. એના માટે હું માફી ચાહું. એક એમએલડી કરવાનો ઈચ્છતો હતો, પણ આટલો આગળ આવતા હવે એમએલડી કરવાનો વિચાર રહ્યો છે. લાવવા ચડી ગયા આપણે કામ આવી શકે પાછળ ગમે ત્યારે આપણે આ જગ્યા યાદ રાખી. કઈ રીતે લાવે છે આ એક સાઈડ લાવવા પુલના એક સાઈડ તો જગ્યા બધી લીધી એક સારી જગ્યા જ્યાં ઘર બનાવવા જેવું છે. પાછળ નદી જેવું છે પણ છે અને આગળ ખુલ્લો પટ છે. બહાર એક સાઈડમાં પર્વત પણ છે એટલે વ્યૂ પણ સારું આવી શકે છે. એટલે માટે અહીંયા જ ઘર બનાવશું આપણે. ઘર આપણે વુડન હાઉસ બનાવશું જે સારું લાગે વધારે. પેલા આપણે ખાવા પીવાના જુગાડ કરી લઈએ. ખાવા પીવાના જુગાડ પછી આપણે ઘર બનાવવા માટે જગ્યા સાફ કરીશું. જગ્યા સાફ કરીને વુડ કાપી લેશું. જગ્યા સાફ કરવા માટે સારો જુગાડ છે. સીટ કાઢવા માટે એક જગ્યાએ પાણી નાખી દેવા જોઈએ. સીટ સારી રીતે બધી એક જગ્યાએ જાય છે. થોડી ઘણી જગ્યા સાફ કર્યા બાદ આપણે અહીંયા ઘર બનાવવા માટે કામકાજ કરી લેશું. હવે આપણે થોડું ઘણું આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે. ઘર બનાવવા પહેલાં વુડ કાપવામાં અને બીજા કામમાં જગ્યા ટેમ્પરરી જગ્યા માટે આપણે આવું સેટઅપ કરી લીધું. ઘણી વુડ કાપી લીધી. સ્પ્રૂસનું પણ આગળ જ હતું અને ડાર્ક વુડને આપણે સી લેવે તો નથી લીધું. ત્યારે આપણા 11 દિવસ થઈ ગયા છે. પછી હવે ઘર બનાવવા માટે આપણે પહેલાં બીજી ચેસ્ટ બનાવીને આપણે બધું સામાન રાખી દઈએ. એમાં વુડનો વધારે સામાન રાખી દઈએ. ઇન્વેન્ટરી ખાલી રહી. ખાલી કરીને આપણે પહેલાં બધી સરખી એક રિસોર્સ છે જે આપણી ટોચનો ડાબા રાખતા પણ બીજા હાથમાં મતલબ રાખતા પ્રકાશથી તેને કારણે ટોચમાં અલગ નામ આવે છે. દ્વારા એ પ્રકાશ કરે એવો સામાન બધામાં આવશે. જાવાની જેમ ઘર બનાવવા માટેનો સામાન લઈ લઈને ઘર બનાવવા આપણે ફાસ્ટ ફોરવર્ડ કરી નાખશું જેથી તમને કંટાળો ના આવે જવામાં. ચાલો ઘર બનાવવા મંડાય. નક્કી કરવા પહેલાં આપણે આઉટકમ ક્યાંથી ક્યાં રાખવું કહું યુટ્યુબ પર વિડીયો ટ્યુટોરિયલ તો જોઈ લીધો તે મુજબ બનાવશું. ફાસ્ટ ફોરવર્ડ કરી દીધું છે. થોડું વડું બનાવશું. એમાં વુડ પણ બહુ જશે. ઘર બને છે બનાવીશું. આપણે ઘર બનાવીને મળીશું.
વિડીયોમાં સાઉન્ડ કરતો નથી કોપીરાઇટ કાંઈ ખબર નથી કોપીરાઇટની ગાઈડલાઈન એટલે હું ઓટે ચડાવી દઉં ને લખાવાની લાગે 10 મિનિટનું રેકોર્ડિંગ છે આ ઘર બનાવવા અલગથી જ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને વિડીયો બનાવું છું HD ફૂલ રાખ્યો છે જેથી કરીને જોવાવાળાને મજા આવે હવે આપણું ઘર બની ગયું છે આપણે જોઈ એક રિંગ એડ કરી હતી પણ કોપીરાઇટ કારણને કારણે એટલે કે આપણે શિલ્ડ કાઢી નાખી જેથી કરીને ઘરનું લુક વ્યૂ દેખાય બ્લોક થાય છે આવી રીતના આપણું ઘર છે લાગે છે ને સારું બધી થોડીક બનાવવામાં મિસ્ટેક થઈ છે એટલે ખરાબ લાગે છે થોડું ઘણું ટ્યુટોરિયલ વિડીયો યુટ્યુબમાં જોઈ લેજો બહુ સુંદર કેવું લાગે એટલે સીડી બનાવજો તો સીડી ચડવા આટલો રસ્તો જ નથી દેવ લગાડી દે ટેમ્પરરી આ રીતે આપણે એન્ટ્રી છે ઘરમાં ઉપર આ રીતે ખાલી ઉપર ડાબો ફૂડ વધારે ઉપયોગ થઈ છે આ રીતે આપણે બાલ્કનીમાં જોઈ શકીએ કાચ તૂટી ગયા તો આવતો જશે મને હોય છે મને નથી આવતો પણ આવતો જશે એ પણ જોવું જશે એડ કરવું જશે આ રીતે આપણે ઘર છે સારું છે ને મરમત તો સારી છે અંદર દરવાજા રાખી દઈએ આ બહાર પાછળથી હવે દેખાય છે કંઈક સાઈડનો આ બ્લોક ઊંધો લાગી ગયો તો આ બીજી સાઈડથી હા ફ્લિપકાર્ટના બહુ પીટે ક્રોસમાં પણ સારું લાગે તો ઘર બની ગયું છે ઘરમાં ઇન્ટેરિયર આવું એડ કર્યું આ રીતે હવે આપણે કંઈક બનાવવું જોશે જેથી કરીને આપણું એચપી સારી લૂટ આવે તેની પહેલાં આપણે કહીએ છીએ કેવમાં ડાયમંડ ગોતવા કારણ કે આપણે બનાવવું છે ડાયમંડ આર્મર કરતાં ડાયમંડ આર્મર સારું આ કેવમાં હું 2-3 વાર મરી પણ ગયો છું મતલબ કે ડાયટ થઈ ગયો છું એનું એડિટ મને કાઢી નાખ્યું છે ઓછામાં તો 3 વાર તો મર્યો જઈશ કારણ કે આ ફિલ્મમાં હું પહેલાં પણ ઘણી વાર આવી ગયો છું આયરન માટે તો ભાઈ આપણે આયરન ડાયમંડ ગોતવા માટે બીજી પિકેક્સ બનાવી જશે આયરન સ્મેલ થવાની વાટ જોઈ જશે જેથી કરીને નવા ટૂલ બનાવી શકે આ ટૂલ તો ગયા નોટ કાઢી ગયો અમુક નાખ્યું નથી સ્મોટ કામ થાય પહેલાં આપણે ઉડ કરવું તો જેથી કરીને આપણે સ્મેલમાં નાખી શકીએ ફ્રૂટ કરી નાખીને કરવામાં કંટાળો આવશે જોવામાં તો જોવામાં પણ જે સબસ્ક્રાઈબમાં દેખાડે છે તેના કારણે ટોચ પણ નથી થતી ઘણી વાર
મતલબ કે સ્ટોકમાં કેવું ક્લિક થઈ ગયું છે મારી કાર્ડ મસાલો આવી ગયો છે તો લોકો ત્યારે અંદર તૂટતી પણ નથી. પછી કરી લે ડાયમંડ ગોતવા છે કે ડાયમંડ 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 લેશે ડાયમંડ ગયા છે ડાયમંડ 35 ડાયમંડ તો ભાવમાં જેડા છે જેનું રેકોર્ડિંગ હતું પણ એડ કરવાનું રહી ગયું તેથી હવે એડ પછી મને લાગ્યું એડ થઈ ગયું પણ ડિટેક્ટ થઈ ગયું રસમાં ફ્રી ડાયમંડ આપણે આર્મર બનાવી લઈએ બિલ્લુ આ તો શું સેટ કર્યું શું કરતા ડાયમંડ આર્મર ફૂલ બની ગયું છે એ પહેરી લઈ અને ઇન્ટર્ન પણ કરવું જશે જો બાદમાં કરી નાખશું જેથી કરીને સેફ્ટી વધી જાય આપણે ત્યાર પછી આગળ વધશું આપણે આ ઘર છે તેમાં એન્ચેન્ટમેન્ટ ટેબલ માટે પણ બનાવી દેશે ને એન્ચેન્ટ કરી લેશે આપણે આર્મર એન્ચેન્ટ કરી લેશે જેથી કરીને સેફ્ટી વધી જાય છે આપણી ત્યાં રાખવું જગ્યા ખોટી પડે જગ્યા પડે રાખવા ચેનલ છે બેડ સાઈડમાં મૂકી દે બીજ સાઈડ રાખી દો હવે આપણે બુક પણ જોઈશે એના માટે લઈ આવે બુકો આપણા ઘરેથી છે બુક બનાવી જશે બુક લઈ આવે બુકો રાખીને નંબર ફરી એ આવી ગયા છે આપણે એટલે બુક સેલ્ફ હોય ને બુક સેલ્ફ બનાવીને આર્મર ઇન્ચેડ આપણે આર્મર તો થોડીક આપણે 16 ઇન્ચેડ કરી લીધી છે હવે આપણે બનાવ્યું આયરન ફાર્મ જેથી કરીને આપણે આયરન મળતું રહ્યું આગળ પાછળ વિલેજની તમને દેખાડ ફાઇલ ડિલીટ થઈ ગઈ દેખાડવાની રહી ગઈ આપણું વિલેજ લાસ્ટમાં તો દેખાડાઈ જશે સારી રીતના વિલેજ બનાવવા ફાઇલ વિલેજ લઈ આવવાની ફાઇલ ડિલીટ થઈ ગઈ છે વિલેજ નજીક જતું આપણે વિલેજ લઈ આવ્યો બોટમાં આયરન ફાર્મ બની ગયું છે યુટ્યુબનો ટ્યુટોરિયલ વિડીયો છે આપેલો છે એ જોઈ લેજો આયરન ફાર્મ આપણે નજીક હોય ત્યારે કરે છે વધારે તો વાર નથી લાગી વિલેજને ટ્રાન્સફર કરવાની બહુ જાજી વાર લાગી ગઈ હતી આયરન ફાર્મ તો બની ગઈ હતી ટ્રાન્સફર બધા વિલેજને કર્યા બાદ ઉપર પહોંચાડ્યા બહુ ટાઈમ ગયો બની ગયું પાણી હતું એટલે હજી જલ્દી થઈ હતી વિલેજને ટ્રાન્સફર કરવામાં નકર બહુ વાર લાગી જાય આયરન ફાર્મ બહુ જ સારું છે ખૂબ જ પ્રોડક્શન કરે છે બધા ફ્લિપકાર્ટમાં આમ તો મેં ઘણા આયરન ફાર્મ બનાવ્યા છે પણ પહેલો વર્ક કરે છે અમારે આવવા જવામાં તકલીફ પડે છે એટલે આપણે અહીંયા એક ફૂલ પર બનાવી શકશું તેના માટે સર્વર બનાવીને આપણે ફાર્મ બનાવી નાખ્યું જેથી કરીને આપણે એમરાલ્ડની કમી ના પડે આ ફાર્મ બનાવ્યા પછી મને બહુ ઝાઝો તો ફરક ના દેખાણું પણ ઘણો કામ પાવ હતો તો જ્યાં અમારું વિલેજ દેખાણું અને કાલ ડેમેજ થઈ હતી
અહીંયા આપણે પાથની સિસ્ટમ છે, પાથ બનાવી દેશું જેથી કરીને સારું દેખાય. એકદમ રેન્ડમ પાથ બનાવશું જેથી કરીને નેચરલ લાગે. આપણે ચેસ સિસ્ટમ રાખી દઈશું તો ચેસ લૂંટી શકે સારી રીતે આપણે. તો આવી પણ ગયો છે જે બનાવવાનું ત્યાં સમય છે. નીચે આપણે રેડ સ્ટોન માટે ગયા હતા. પછી આપણે આ પોન્ડ છે નાનો જે બેસી શકે. આપણો ડોગ એસ નથી સારી પણ ઘણી બેસવું જશે તો આયરન આવી જાય સારું. આપણે જ્યારે અહીંયા આવી થોડું ઘણું તો આયરન હોય જ છે. આ ફૂલ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે જે થોડું ફૂલ તૈયાર પણ થઈ શકે છે. એનાથી આપણે થોડું ઘણું આયરન એ લઈ લઈએ. આયરન થોડું ઘણું જશે કેમ કે ફૂલથી આગળ વધારે ફૂલનું કામ અડધું મૂકી દીધું હતું અને આગળ વહી ગયો હતો જેથી આયરનનું પ્રોડક્શન ઓછું આવ્યું છે. આગળ આપણે મળી આપણે ટ્રેડિંગ કરીને આપણે આર્મર બનાવી લઈશું સારું જેથી કરીને પ્રોટેક્શન વધી જાય. મતલબ કે આર્મર પ્રોટેક્શન ઓલી ગયું અને આગળ આપણે ટ્રેડિંગ ફૂલ કર્યું છે આયરન પણ દ્વારા સારી રીતે ખરીદી કરીને અહીંયા મૂકી દીધું. આનું વધારાનું આર્મર એન્ચેન્ટ કરી લઈએ. હવે આપણા આર્મર એન્ચેન્ટ કરીને મળી આર્મર એન્ચેન્ટ કરી લીધું છે. તેથી બુકો પણ લગાડી દીધી છે થોડી ઘણી. આવી રીતે આવું લાગે છે કસ્ટમરમાં. થઈ ગયા ટૂલ એન્ચેન્ટ થઈ ગયા. આપણે અપગ્રેડ થઈ ગયા. હવે આગળ નવું બનાવવાનું કંઈક વારો આવ્યો. કરી લ્યો કે હું લાગે છે મારો વર્ડ આ રીતે છે કંઈક. આપણો કૂતરો વાયરો થઈ દેખાય વિડીયોમાં નથી આવી ગયો. આપણે પારેલો છે કૂતરો પેલું પેક છે. આયરન ફમે આવી ગયો. અહીંયા ઘણી વાર એ વખતે કરી લીધો છે મેં. હવે જોઈ લઈ કેટલો આયરન આવ્યો. ઘણો આયરન આવી ગયો. આ 5 રોજ का आयरन आ गया. कंपोस्टर है आમાં નાખી દેતા હું જેથી કરીને ખોટા રોજ આડા આવે નહીં. આમાં ચેસ્ટ ભરાય નહીં એટલે લીક થઈ ગયું છે એટલે ઘણા આપણે ફૂલ બની જાય દેખાડવાનું રહી ગયું છે. ફૂલ બનાવવામાં પણ ઘણો ટાઈમ રહી ગયો. ખાસ કરીને બચ લોક વધારે લાગી જાય. ઓક પણ વધારે લાગી ગઈ છે બચ કરતાં. નીચે પાયામાં દરેક પાયામાં સેટ જે છે પાણીમાં સેટ લગીને ઓક લોગ લાગેલા છે. યાદ આવશે મેસેજ આવ્યો હતો એ પણ જોવું જશે. આપણે સુબોધન પહેલાંનું બનાવેલું ત્યાં આપણે ટ્રેડિંગ કરી જશું. સારું છે કે સુતા છે તો ખોટા બીજા આવે ને મેં ટ્રેડિંગ કરી લીધી સારી. તો ઘણી ગ્રુપો લઈને ચેક કરી લઈ. આ રીતે જ આગળ છે જલ્દી દેખાડી ત્યાં ચેન્જ કરીને હારમાં દેખાડીને મળું.
તે પછી આપણે ઘરમાં આવ્યા જશે ને બુકો પણ વગાડી થશે. પછી આપણે આર્મર ચેક કરી દીધું છે. જે બુક લઈ તો દેખાડવાનું. આમાં ખાસ કરીને એક્સપેલ કમાવામાં બહુ જ પ્રોબ્લેમ પડી હતી. પોકેટ એડિશન છે ને અને એક્સપીસમાં પણ એટલું કામ કરે નહીં, પણ ગમે તેમ આપણે મેળ કરીને આર્મર ચેક કરી દીધું છે. સારી રીતના મેથડ પોર્ટલ બનાવી ગયો છે. 95 દી થઈ ગયા છે. હવે એન્ડમાં જવાનો વારો આવી ગયો છે. મજા આવી. ફાસ્ટ ફોરવર્ડ કરીને હવે અહીંયા ગોતવું જશે આપણે પહેલાં ફોર્ટ્રેસ, જેમાંથી 2 ડ્રેસ મળી રહી. ફાસ્ટ ફોરવર્ડ કરતાં આગળ જતા જોડી ગયો છે. જે મેં સાચું કહું તો જંગબેસમાંથી ગોતેલો છે. એમાં આપણે બધું નજીકનું દૂરનું જોઈ જાય. પછી આમાં બહુ થોડી ઘણી તકલીફ પણ પડી છે. બહુ જ ફોર્ટ્રેસમાં બહુ જ મોબ હતા, ખાસ કરીને સ્કેલેટન સંખ્યા જ ક્યાંક અલગ જ હતી. આજે ભાગવાનું વિચાર આવ્યો તો ભાગવું પડે એમ હતું, પણ પાછળ પણ આવ્યા છે. આર્મર હોવાને કારણે આપણે બચી ગયા, નફર અત્યારે જ આપણે 95 ડે 100 ડે થઈ જાત. સોનો જડી ગઈ, સોનો થઈ ગયા. સોનાથી એક ભેગી ગઈ. હા એ હાથમાં આવવાને કારણે ડેમેજ નહોતો પડતો. નેધરમાં અઘરું બહુ છે, ખાસ કરીને પોકેટ એડિશન માટે. અહીંયાની 8-10 બેઝો ભેગી કરીને પછી આપણે ગયા છીએ ઓવરવર્લ્ડમાં. અહીંયા ઓહો અહીંયા પણ ભેગી કરી લઈ જઈએ કે આપણે એટલે જરા લઈ લેશું, કંઈ વાંધો નહીં. ટોટલ ટ્રસ્ટ દઈને અપગ્રેડ કરીને અહીંયા પણ લઈ લેશું. ગોલ્ડ પણ ઘણું છે, કંઈ વાંધો નહીં છે. આપણે મરજીને કરી લઈશું. આયરન બહુ થોડા ઘણા થઈ ગયા હતા. અંદર પણ લઈ દીધી છે. વધારે જ લઈ લઈએ એક્સ્ટ્રા, કેમ કે તૂટવાની શક્યતા છે. થોડીકમાંથી ગળવાનું નથી આપણે, ખાસ કરીને ટોટલની જગ્યાએ કંઈક નથી. બે બનાવી લે. આવી સસ્પેક્ટને કારણે તકલીફ પણ છે. જેમાં એક નોખો બ્લોક બની જાય છે. અંદર બનાવી દીધું છે. હવે આપણે એમાંથી જાશું સ્ટ્રોંગ હોલ્ડ, નામ પર ભૂલાઈ જાય છે. સ્ટ્રોંગ હોલ્ડ જવા માટે પહેલાં બધી વસ્તુ જરૂર છે લઈ લઈ, પછી નીકળવું. ચાલો બધું લઈ લીધું છે. 97 થઈ ગયા છે. પછી છેલ્લે બાકી છે એ કામ પતાવી દે છે. ટાસ્ક તો નહોતો પણ લખી શકાય 100 ટાસ્ક પણ ગનને મારો વધુ છે. એ સાઈડથી નાખી પાછળ છે, ચાલો એ સાઈડ જાય. ચાલો ફાસ્ટ ફોરવર્ડ કરી દઈએ, કેમ કે કલો તો હશે ઘણો, ખબર જ છે જવામાં. કટ જ કરવું પડશે ત્યાં આપણે ઘણું જશું હશે. કટ કરી દઈએ આપણે થોડું લઈએ. આવી ગયા છે ઘણી આગળ આવતા. અહીંયાથી નીચે જતું હતું, ફરી નાખી આવી ગયા. તો જ્યાંથી આવી નીકળી ત્યાં જ આપણે આવી ગયા.
ગતો 10% રહેતા બેટરી ફરી નવું રેકોર્ડિંગ કરવું પડે ચાર્જિંગ મૂકીને ચેસ્ટમાં આપણે ઘણી બુક જોડી બીજી ચેસ્ટમાં પણ જોડી પછી લીધું છે બીજું જોડી ગયું બીજું મૂકવું માંડ્યું બીજું લૂંટી લીધું એમાં પણ બુક જોડી પછી સ્ટ્રોંગ બોડી કેટલો સમય બાદ જોડ્યો જે લૂંટી લીધું સોરી સ્પોનર તોડી નાખ્યું હવે એક્ટિવ થઈ ગયો પગાડી નાખી ચાલને વધારાનું સામાન લાવવામાં નાખી જેથી કરીને આપણે ખોટું ન રહે એમ્બ્રેલ પર નાખી દે 2 એમ્બ્રેલ ઓછા કરવા સ્ટ્રેનિંગ વધારાનું સામાન પહેલાં ગોઠવી દઉં સરખું જેથી વાગણ એન્ડમાં સમય ના જાય પણ આપણે થોડા ઘણા કરી જ લેશું પિકેક્સનું મેક્સનું કંઈ પણ પિકેક્સ એક્સ અને સવારમાંથી કામ નથી ઉપર રાખી દે બીજું વધારાનું ગોઠવી દે એન્ડમાં આવી ગયા એન્ટરિંગ ધ એન્ડ 100 મેં પણ એવું જ લાગ્યું કે સૌ બહાર જ આવે એન્ડ આવી ગયો ડ્રેગન આવી ગયો છેલ્લો સમય આવી ગયો ક્રિસ્ટલ પણ નાખી પહેલાં જ એમાં તો બસ ક્રિસ્ટલ બીજા તેલમાં બીજું ક્રિસ્ટલ આપણું પોકેટમાં પણ નિશાનો બહુ સારું છે પ્રેક્ટિસ થઈ છે આના આ પડવું અઘરું છે તેથી આમાં ચડવું જ જશે તો આ થોડું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીએ ફાસ્ટ ફોરવર્ડ કરી નાખી થોડી નાખી પહેલાં જલ્દીથી જોઈ આમ આપણે એક ક્લચ પણ જોવા જઈએ તે જોતા હતા એમ લાગે ફેલ થઈ ગયો પણ ક્લચ થઈ ગયો તો ફંડામેન્ટના કારણે ડેમેજ પડેલો તો આગળ ખજાતા તો પડી જશે હવે આવશે જોજો અહીંયાથી ઉપર ચડ્યો એને માર્યો જોરદાર ક્લચ મને ડેમેજ છે એન્ડરમેન્ટના કારણે થયેલ છે ક્લચ તો સક્સેસફુલ થઈ ગયો હતો હવે લગભગ બધા ફૂટી ગયા છે હવે ખાલી ડ્રેગનને મારવાના બાકી છે એન્ડરમેન્ટ આપણે ડ્રેગન કરતાં એન્ડરમેન્ટ પરેશાન કરે એન્ડરમેન્ટને મારવો જોશે રહી જ આપણે એમને પતાવી જશે ડ્રેગનને મારી આપણે આપણે ફારીનો એન્ડરમેન ઉપર કરી દીધો છે આપણે નડે છે ડેમેજ તો ઓછું પડતું હતું આર્મર એટલું સારું બને લાગે લાડુ નીચે આવે છે નીચે આવી ગયા મારી પડી ગઈ કરે છે તો કલર થઈ ગયા તમારે જશે ડ્રેગન આવ્યો એ મારવા નથી દેતો બધા એન્ડરમેન્ટ મને કઈ રીતે નાખવા જતો હતો ખાવી દીધું થોડું ઘણું ઢીલો છે કરાય થઈ જાય મને પહેલાં થાય
કોલ પર દીધી ફટાફટ ના જઈને યાદ મારી અહીંયા કોઈ ગયેલું બીજું મારો બેટ ટ્રાય કરી બેટ તો છે જ નહીં વેગનને મહિરા વગર બેટ કરી દીધો મારા માટે તો બહુ સારી વાત કહેવાય એક લઈ લઈ એકની એક ટ્રીક જોઈતી ટ્રાય કરી ના થાય તો બીજી ટ્રીક કરી ટ્રાય તો નોર્મલ થાય જ છે ચાલો બાય બાય સ્કીપ આપણા ઘરે પાછા આવી ગયા છે વડે રાખી ત્યાં આપણે એક સાઈડથી જઈ છું નેક્સ્ટ સુધીમાં સારી વસ્તુ બીજી પણ બનાવીશું જે જોવા માટે તૈયાર રહેજો વિડીયો થોડો લેટ થશે જલ્દ તો કહી ના શકું સુઈ જાય બીજે દિવસ સિનેમેટિક્સ લઈ જેટલા મને આવડે છે લેતા કેમેરા દ્વારા સિનેમેટિક બીજા યુટ્યુબમાં મજા આવશે તો આપણે સ્પેક્ટેટરમાં જઈને જોઈ શકીએ ચાલો લઈ આવી ગયા સ્પેક્ટેટરમાં એ રીતે આપણું વર્ડ છે હા કિરોસન થઈ ગયું આવું ઘર આ ફોર્મ છે જે મિનિમમ ઉપયોગી છે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે વધારે એક્સપ્લેન કરશું અને સુંદર બનાવશું જે અત્યારે પણ ઘણું સુંદર છે તો નેક્સ્ટમાં વધારે સારું આપણો ફૂલ પણ બહુ જ સુંદર દેખાય આયરન ફોર્મ જે આ પાથ બનાવેલો છે ને પાથ બહુ સુંદર દેખાય છે બધી જગ્યાએ હજુ પણ સુંદર બનાવશે પાથને આવી રીતે છે આપણું આ પણ જગ્યા સારી દેખાય છે હવે આપણે અહીંયા વિડીયો આપણો પૂરો કરશું 16 પણ થઈ ગયો છે